સુરતમાં સર્કિટ હાઉસનો વકરતો વિવાદ સામે આવ્યો છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ અસર પડી છે। તો સુરતથી સમાચાર, સર્કિટ હાઉસનો વકરતો વિવાદ મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર પડી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોકાણ પહેલા જ તંત્ર હરકતમાં આવી ગયું છે, ત્યારે સર્કિટ હાઉસ સતત વિવાદમાં ચાલી રહ્યું છે। તો હવે સર્કિટ હાઉસની છબી સુધારવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે, ત્યારે ચા મુદ્દે પૂર્વ સીએમને ઉડાઉ જવાબ મળ્યો હતો। તો શંકરસિંહ વાઘેલાને આ ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો। ઉડાઉ જવાબ આપનારા સર્કિટ હાઉસના કર્મચારીને પાણ્યો, જ્યારે સર્કિટ હાઉસના મેનેજરને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો કોન્ટ્રાક્ટર મયંક અગ્રવાલનું ટેન્ડર નવેસરથી ઇસ્યુ કરવા તજવીજ। તો સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, સર્કિટ હાઉસનો વિવાદ જે વકરી રહ્યો હતો, ત્યારે હવે સર્કિટ હાઉસની છબી સુધારવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે, વધુ શું કહેશો? કિરણ, મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે। વ્યવહારિક છે કે થોડા સમય પહેલા સુરત સર્કિટ હાઉસ જે છે એ વિવાદમાં આવ્યું હતું। હવે જ્યારે તમામ જાણે છે કે પીએમ નરેન્દ્ર મોદીનું રોકાણ એમાં થવાનું છે, સર્કિટ હાઉસમાં થવાનું છે, જેને લઈને હવે તંત્ર હરકતમાં આવ્યું હોય એવું કહી શકાય છે। સુરત સર્કિટ હાઉસ જે છે હવે પીએમ નરેન્દ્ર મોદી જ્યારે પોતાનું ત્યાં રોકાણ કરે તેને લઈને હવે પોતાની છબી જે છે સુધારવાની કવાયત કરી રહ્યું છે। ચર્ચા છે કે મુદ્દે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ ઉડાઉ જવાબ આપવાને મામલે જે છે કાર્યવાહી કરવા પણ કહ્યું હતું। ઉડાઉ પૂર્વક જવાબ જે આપનાર કર્મી છે તેની ઉપર કાર્યવાહી કરવા માટે પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું, પરંતુ સુરત સર્કિટ હાઉસના મેનેજરને આખા પ્રકરણની અંદર ક્યાંક બચાવવામાં આવી રહ્યો હોય એવો પણ પ્રયાસ જોવા મળી રહ્યો છે। કોન્ટ્રાક્ટર મયંક અગ્રવાલનું ટેન્ડર જે છે એ લંબાવવાને બદલે નવેસરથી ફરી ઇસ્યુ કરવા તજવીજ હાથ ધરાઈ રહી છે, એટલે કે પોતાના મળતિયાઓને ક્યાંક ને ક્યાંક સાચવવામાં આવી રહ્યા છે। ત્યારે સુરત સર્કિટ હાઉસના મેનેજર જિગ્નેશ પટેલને જે મનસ્વી કારભાર છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જિગ્નેશ પટેલથી વહીવટી તંત્રના અધિકારીઓ છે એ પણ ત્રાસી ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જિગ્નેશ પટેલ સામે કાર્યવાહી કરવા માટે બ્રહ્મ મુહૂર્તની રાહ જોવાઈ રહી હોય તેમ અન્ય કર્મીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ જિગ્નેશ પટેલનો બચાવ કરવામાં આવી રહ્યો એવા પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા સેવાઈ રહી છે। હાલ કહી શકાય કે સુરત સર્કિટ હાઉસ જે સતત વિવાદમાં ચાલી રહ્યું છે, જે પોતાની છબી જે છે હવે સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે। જી હિરલ। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતમાં સર્કિટ હાઉસનો વકરતો વિવાદ, ત્યારે હવે સર્કિટ હાઉસની છબી સુધારવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ ધારદાર અસર પડી છે। આ મુદ્દે પૂર્વ સીએમને ઉડાવ જવાબ મળ્યો હતો।